હું લગ્નના 6 વર્ષ પછી ગર્ભવતી થઈ ત્યારે મારા પતિ ખૂબ ખુશ હતા. પતિ દર અઠવાડિયે મને ચેકઅપ માટે લઈ જતા. જેવું મેં બાળકને જન્મ આપ્યો, ડોક્ટરે જણાવ્યું કે મારા પેટમાં કંઈ ગંદકી રહી ગઈ છે. મારું ઓપરેશન કરવું જરૂરી છે, નહીંતર મૃત્યુ થઈ જશે. આ સાંભળીને હું તરત જ હોસ્પિટલ ગઈ અને પતિએ ડોક્ટર સાથે વાત કરી. એ જ સમયે નર્સે એક કાગળ છુપાવીને મારા હાથમાં પકડાવી દીધો. મેં નવાઈ પામીને એ ખોલીને વાંચ્યું તો મારો જીવ તાળવે ચોંટી ગયો. હું ઊંઘા પગે ત્યાંથી ભાગવા લાગી, પરંતુ હું માતા જેવી સાસુ પામીને પોતાને નસીબદાર સમજતી હતી, જે મારી દરેક તકલીફ પર દોડી આવતી હતી. મેં ક્યારેય મારી માતા અને મારી સાસુમાં કોઈ ફરક કર્યો ન હતો, બલકે એટલી સેવા તો કદાચ મેં ક્યારેય મારી પોતાની માતાની પણ કરી ન હતી, જેટલી સેવા હું મારી સાસુની કરતી હતી. હું દરેક પૂજામાં ભગવાનનો આભાર કરતી હતી, જેણે મને આટલા સારા અને પ્રેમ કરવાવાળા સાસરિયા આપ્યા હતા. મારી માતા અને મારી બહેનો પણ મારા નસીબ પર ગર્વ કરતી હતી કે મને કેટલું સારું સાસરું મળ્યું હતું. જ્યારથી હું તે નર્સ પાસેથી આવી હતી ત્યાર પછી એક અઠવાડિયા સુધી હું મારા પથારીમાંથી ઉઠી શકી નહોતી. મારી સાસુ વારંવાર એવું જ કહેતી કે આ તે જ ઇન્ફેક્શનની અસર હતી અને કદાચ એ જ કારણે મને નબળાઈ આવી ગઈ હતી. તે દિવસોમાં મારી સાસુએ મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું, બલકે મારી બંને નણંદો પણ વારાફરતી આવીને મારી દરેક દેખરેખ કરતી રહી અને મારી પાસે આખી રાત જાગતી પણ રહી, જેથી મને કોઈ તકલીફ ન થાય. નિલેશ પણ મને લઈને ખૂબ ચિંતિત હતો. હું તેના ચહેરા પર સાફ જોઈ શકતી હતી કે હવે તો તેને પણ સંતાનની ઈચ્છા થવા લાગી હતી, કારણ કે તે પણ તેની બહેનોના બાળકો તરફ ખૂબ આશાભરી નજરે જોતો હતો. એ અલગ વાત હતી કે તેણે ક્યારેય ખુલ્લેઆમ મારી સામે પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી નહોતી, પરંતુ હું તો તેની પત્ની હતી. મને તો તેના દિલની સ્થિતિની પણ ખબર હતી, પણ ભગવાનના કામોમાં માણસ શું કરી શકે? મારી પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો કે હું રાહ જોઉં અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે તે મારું ખોડું ભરી દે. હજી થોડા જ મહિના વીત્યા હતા જ્યારે એકવાર ફરીથી મારી તબિયત ખૂબ ખરાબ થઈ અને મારી સાસુ મને ફરી એકવાર દાયણ પાસે લઈ ગઈ. તે દાયણની વાત સાંભળીને મને સમજાયું નહીં કે હું ખુશ થાઉં કે ચીસો પાડીને રડું, કારણ કે તેણે મને જણાવ્યું હતું કે મારું બાળક પડી ગયું હતું. હું કદાચ 1 મહિનાની પ્રેગ્નેન્ટ હતી, પરંતુ ખબર નહીં કયા કારણે મારા બાળકથી હાથ ધોવા પડ્યા હતા. મારી સાસુએ મને ગળે લગાવી હતી, મને ખૂબ પ્રેમથી સમજાવી હતી કે ધીરજ રાખ, ભગવાન તારા ધીરજનું ફળ તને જરૂર આપશે. નિલેશે પણ મને સમજાવ્યું કે જો ભગવાને આપણને આ ખુશ ખબર આપીને પાછી લઈ લીધી છે તો નિરાશ ન થા. આ ખુશ ખબરનો અર્થ એ છે કે આપણે બંને બિલકુલ ઠીક અને સંપૂર્ણ સ્વસ્થ છીએ અને આપણે બંને ફરીથી પણ આ ખુશી જરૂર જોઈશું. મને આ હાલતમાં નિલેશના ધ્યાન અને પ્રેમની સૌથી વધુ જરૂર હતી અને તે મારા પર પૂરેપૂરું ધ્યાન આપી રહ્યો હતો. બલકે મારી નણંદો પણ તેમના બાળકોને મારી પાસે રમવા કૂદવા દેતી હતી, જેથી હું તેમના પર મારી મમતા વરસાવી શકું. પરંતુ મને હવે મારી નણંદોના નહીં પણ પોતાનું બાળક જોઈતું હતું. જ્યારે મને એ ખબર પડી કે હું 1 મહિનાની ગર્ભવતી હતી અને કોઈ કારણસર પોતાનું બાળક ગુમાવી ચૂકી હતી, ત્યારે મારા દિલને થયું કે હું તે બાળકને કોઈને કોઈ રીતે પાછું લઈ આવું. પરંતુ હું જાણતી હતી કે આ બધી બહુ લાગણીશીલ વાતો હતી. હકીકતમાં આવું કંઈ થઈ શકે તેમ નહોતું. આ પછી મારી સાસુએ મને ઘણી પ્રકારની સાવચેતીઓ જણાવવાનું શરૂ કરી દીધું હતું, જેથી ફરીથી આવી કોઈ ભૂલ ન થાય. પરંતુ જ્યારથી મેં પોતાનું બાળક ગુમાવવાની ખબર સાંભળી હતી, હું અવારનવાર રાત્રે જાગીને રડતી. નિલેશ મને દિલાસો આપતો રહેતો, મારી નણંદ મને સમજાવતી રહેતી, મારી સાસુ મારી આંખોમાંથી આંસુ લૂછતી રહેતી, પરંતુ મારી મમતા એવી હતી કે દરેક પસાર થતા દિવસ સાથે તેની તડપ વધતી જ જતી હતી.
આ સમયે મારા લગ્નને 6 વર્ષ થવા આવ્યા હતા. જ્યારે મેં નિલેશને જીદ કરી હતી કે તે મને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાય, જેથી મને ખબર પડી શકે કે આખરે આટલી વાર કેમ થઈ રહી હતી. હંમેશાની જેમ આ વખતે પણ નિલેશ મને એવું કહીને ટાળવા માંગતો હતો કે કેમ હું ફરીથી મારી નણંદ કે સાસુ સાથે જ ડોક્ટર પાસે જતી નથી. પરંતુ હું જાણતી હતી કે દરેક વખતની જેમ હવે પણ મારી સાસુ મને તે જ ડાયણ પાસે લઈ જશે. જ્યારે આ વખતે હું કોઈ બીજા ડોક્ટર પાસે જવા માંગતી હતી. વાત એ ન હતી કે મને મારી સાસુ પર વિશ્વાસ નહોતો, પરંતુ હું બસ મારા આશ્વાસન માટે કોઈક બીજા ડોક્ટરને ચેક કરાવવા માંગતી હતી. અને મેં નિલેશને પણ સાફ કહી દીધું હતું કે જો તેને મારી ચિંતા હોય તો તે એક વાર તો મારી વાત માની જ શકે છે. તેણે મને બહુ ટાળટૂળ કરી હતી કે તે દુકાનેથી રજા લઈ શકતો નથી, બહુ વ્યસ્ત હતો. પણ મેં પણ તેને લાગણીશીલ અંદાજમાં સાફ કહી દીધું હતું કે જો તે મને થોડો પણ પ્રેમ કરે છે તો મારા માટે દુકાન એક દિવસ માટે બંધ પણ તો કરી જ શકે છે. આ પહેલા કે અમે કોઈ હોસ્પિટલ જઈએ, થોડા જ દિવસોમાં મારી તબિયત અજીબ ચિડિયાપણું અનુભવવા લાગી હતી અને મને ચક્કર આવવા લાગ્યા હતા. અને થોડા જ દિવસોમાં મારી તબિયત ખૂબ જ વધારે ખરાબ થવા લાગી હતી. ત્યારે મેં મારી સાસુને કહ્યું કે મારે મારી માતાના ઘરે જવું છે, કારણ કે જ્યારથી મારા લગ્ન થયા હતા હું મારી માતાના ઘરે એક રાત પણ રોકાઈ નહોતી. મારી સાસુએ પણ મને ખુશી ખુશી જવાની પરવાનગી આપી દીધી હતી, કારણ કે મેં મારા સાસરી પક્ષના લોકોને દરેક રીતે ખુશ રાખ્યા હતા. તેમને મારાથી કોઈ પણ પ્રકારની ફરિયાદ નહોતી. તેથી મારી સાસુએ મારી વાત માની લીધી હતી. અને ત્યારે મારી નણંદોએ પણ મને કહી દીધું હતું કે તેઓ વારાફરતી આવીને તેમની માતા પાસે રહી લેશે. તેથી હું નિશ્ચિત થઈને મારી માતા પાસે જઈ શકતી હતી. આખરે મારું પણ તો મન થતું હતું કે હું મારી માતા સાથે થોડો સમય વિતાવું. તેથી નિલેશ મને એક અઠવાડિયા માટે માતાના ઘરે છોડવા તૈયાર થઈ ગયો હતો, કારણ કે તે પણ જાણતો હતો કે મારી તબિયત ઠીક નહોતી. પરંતુ માતાના ઘરે ગયા પછી તે સમાચાર સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારું નામ સુલોચના છે અને હું અમદાવાદની રહેવાસી હતી, જ્યાં હું મારી માતા, પિતાજી અને 2 નાની બહેનો સાથે રહેતી હતી. મારા પિતાજીનો કોઈ કાયમી રોજગાર તો નહોતો, પરંતુ તેઓ મહેનત મજૂરીના બધા કામ કરી લેતા હતા. જ્યારે માતાને એક પછી એક 3 દીકરીઓ થઈ ગઈ, ત્યારે વિસ્તારની સાથે સાથે પરિવારના લોકો પણ માતા વિશે વાતો કરવા લાગ્યા. માતાએ તો તેમની વાતને અવગણના કરી દીધી, પણ પિતાજીના દિલમાં તો જાણે તે બધી વાતો ઘર કરી ગઈ હતી. હું બધી બહેનોમાં મોટી હતી, તેથી હું માતા સાથે મળીને ઘરના બધા કામ કરતી હતી. આ જ કારણ છે કે હું નાની ઉંમરે જ ઘરના બધા કામ શીખી ગઈ હતી. પિતાજી રોજ સવારે ઘરેથી નીકળતા અને સાંજે થાકેલા પાછા આવતા. તેઓ જેટલા થાકેલા હોત એટલા ચીડિયા પણ થઈ જતા. પણ હું સૌથી મોટી હતી, તેથી મેં શીખી લીધું હતું કે કયા સમયે પિતાજી સાથે કઈ વાત કરવી અને કયા સમયે ચૂપ રહેવું. પરંતુ એક દિવસ અમારું ખરાબ નસીબ વધુ ખરાબ થઈ ગયું, જ્યારે એક દિવસ પિતાજીનો પગ મજૂરી દરમિયાન લપસી ગયો અને પિતાજીના પગમાં ખૂબ ઈજા થઈ. તેથી ડોક્ટરે પણ સ્પષ્ટ કહી દીધું કે ઓછામાં ઓછા 6 મહિના કોઈ કામ કરી શકશે નહીં. તે સમાચાર તો માતા માટે પ્રલયથી ઓછા નહોતા. અમારા ઘરની પાસે જ સરદારોની એક મોટી કોઠી હતી, જ્યાં મને કોઈને કોઈ કામ તો મળી જ શકે તેમ હતું. જ્યારે મેં માતા સાથે આ વિશે વાત કરી, ત્યારે માતાએ મને તે સરદારોની કોઠી પર જવાની સાફ મનાઈ કરી દીધી, કારણ કે પિતાજી આ વાતના પક્ષમાં નહોતા કે હું બીજાના ઘરે જઈને તેમનું કામ કરું. પિતાજી તો પહેલાથી જ ગુસ્સામાં હતા. તેમ છતાં મેં પિતાજીને જણાવ્યા વગર પેલી કોઠીની સરદારણીને આપણા ઘરની પરિસ્થિતિ જણાવીને તેની પાસે મદદ માંગી. જલ્દી જ હું ત્યાં કામ પર પણ લાગી ગઈ. ત્યાં કામ બહુ વધારે નહોતું, એટલે મારે મહિનામાં 4 કે 5 વાર જઈને આખી કોઠી ધોઈને કાચ જેવી
ચમકાવવાની હતી, જેના મને મહિનાના 12,000 રૂપિયા મળવા લાગ્યા હતા. મારા માટે તો એ 12,000 પણ જાણે મારો આખો ખજાનો હોય તેવા હતા. હું કેટલાય મહિનાઓ સુધી તે સરદારોની કોઠીમાં કામ કરતી રહી અને પિતાજીથી છુપાઈને ઘરનો ખર્ચ ચલાવવામાં મદદ પણ કરતી રહી. મને લાગ્યું હતું કે પિતાજીને ક્યારેય ખબર નહીં પડે, પણ એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. જ્યારે પિતાજીને કોઈ રીતે ખબર પડી કે તેમની સૌથી મોટી દીકરી, જે હવે જુવાન થઈ ગઈ હતી, તે લોકોના ઘરોમાં કામ કરીને પૈસા કમાઈ રહી છે, ત્યારે તેમના માટે ખૂબ જ શરમનું કારણ બન્યું હતું. મને તો એમ હતું કે પિતાજી ખુશ થશે કે તેમની દીકરીને તેમની તકલીફોનો અહેસાસ હતો, એટલે જ તો તે તેમનો બોજ વેચવા નીકળી છે. પણ તેમણે મને કંઈ કહેતા પહેલા જ માને પણ ઘણું સંભળાવી દીધું કે તે જાણી જોઈને જુવાન દીકરીઓને સરદારોની કોઠી પર મોકલી રહી છે. માએ પિતાજીને સમજૂતી આપવાની ખૂબ કોશિશ કરી, પણ પિતાજીએ પહેલા ક્યારે માનું સાંભળ્યું હતું જે અત્યારે સાંભળે. પિતાજી તો માને કહેવા લાગ્યા કે જેટલી તે છોકરીઓ પેદા કરી છે, હવે એમના લગ્ન કરાવીને એમને સાસરે વળાવી દે, કારણ કે હું હવે તેમનો બોજ ઉઠાવી શકું તેમ નથી. તે દિવસે પિતાજીનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો, જાણે કોઈ તોફાન આવ્યું હોય. માએ હંમેશાની જેમ છેડાથી પોતાના આંસુ લૂછ્યા અને ચૂપચાપ રસોડા તરફ વધી ગઈ. પણ મારા દિલ પર પિતાજીના એ શબ્દો તીરની જેમ વાગ્યા. મેં તો વિચાર્યું હતું કે પિતાજી ગર્વથી કહેશે કે મારી દીકરીને તેના બાપની તકલીફનો અહેસાસ છે, એટલે જ તે મારો બોજ વેચવા નીકળી છે. પણ અહીં તો જાણે મેં કોઈ બહુ મોટો ગુનો કરી દીધો હતો, જેની સજા તરીકે પિતાજીએ મારા માટે માંગુ શોધવાનું શરૂ કરી દીધું. હું બહેનોમાં સૌથી મોટી હતી, પણ મારી ઉંમર હજુ એટલી બધી પણ નહોતી થઈ જ્યારે પિતાજી મારા હાથ પીડા કરવાનો નિર્ણય કરી લીધો હતો. તે રાત્રે મારી આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. તે વખતે મારું મન થયું કે હું બધું છોડી દઉં, પણ પછી મને મારી બહેનોના નિર્દોષ ચહેરાઓ પરેશાન કરવા લાગ્યા અને હું વિચારવા લાગી કે જો હું કોઈ ખોટું પગલું ભરીશ તો તેની સજા મારી નિર્દોષ બહેનોએ પણ ભોગવવી પડી શકે છે. મને માનો કરચલીવાળો ચહેરો પણ યાદ આવ્યો અને સૌથી વધુ પિતાજીની એ ટીકા યાદ આવી જે તે વર્ષોથી મા પર કરતા આવ્યા હતા કે તેણે ફક્ત દીકરીઓ જ પેદા કરી છે. બીજા દિવસે મારા માટે નિલેશનો માંગુ આવ્યો. તેનું ભણતર પણ બહુ વધારે નહોતું, પણ તેનો બિઝનેસ સારો હતો અને 2 ટંકની રોટલીના પૈસા કમાઈ લેતો હતો. તેથી પિતાજીએ કંઈ પણ વિચાર્યા વગર હા પાડી દીધી, કારણ કે તે વખતે પિતાજી માટે સૌથી જરૂરી એ હતું કે તે મને વહેલી તકે ઘરેથી વિદાય કરી દે, કારણ કે તેમનાથી લોકોની વાતો સહન નહોતી થતી. જે લોકો પહેલા પિતાજીને મેણા મારતા હતા કે તેણે તો દીકરીઓની લાઈન લગાવી દીધી છે, હવે તે જ લોકો ટોળા મારવા લાગ્યા કે પોતે તો બીમાર થઈને ઘરે બેસી ગયો છે અને હવે દીકરીઓની કમાણી ખાય છે. નિલેશના ઘરના લોકોએ પણ મને જોતા જ પસંદ કરી લીધી હતી, કારણ કે હું મારી બહેનોમાં સૌથી વધુ સુંદર હતી અને સાથે મને ઘરનું બધું જ કામ પણ આવડતું હતું. નિલેશ તેની 2 બહેનોનો એકનો એક ભાઈ હતો. તેની મા દેશી સ્ત્રી હતી અને તેના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું. નિલેશ એકલો જ પોતાનું ઘર ચલાવતો હતો. મારું અને નિલેશનું સાદગીથી લગ્ન થઈ ગયું અને હું દહેજના નામે માત્ર 2 જોડા કપડાં લઈને તેના ઘરે વિદાય થઈ ગઈ. લગ્ન પછી જ્યારે હું મારા 2 જોડા કપડાં સાથે તેના ઘરે ગઈ ત્યારે મારા દિલમાં એક અજીબ વ્યાકુલતા હતી. નિલેશ જેવો પતિ મેળવીને મને લાગ્યું કે મને મારી ધીરજનું ફળ મળી ગયું છે, કારણ કે તે મારી બહુ ચિંતા કરતો હતો. તેનો પરિવાર નાનો હતો. તે તેની મા સાથે એક નાના ઘરમાં રહેતો હતો અને તેની બજારમાં કપડાની એક દુકાન હતી, જેનાથી ઘરનું ગુજરાન ખૂબ સારું ચાલતું હતું. નિલેશ સાથે મારી જિંદગી સારી વીતી રહી હતી અને સૌથી વધુ તો એ કે તેણે મારી દરેક વાતને સમજી હતી અને મારી લાગણીઓની કદર કરી હતી.
આમ તો ઘરના બધા કામની જવાબદારી મારી જ હતી. સવારે વહેલા ઉઠવું, મોટા આંગણામાં સાવરણી ફેરવી, પાણીના માટલા ભરવા અને પછી નાસ્તો બનાવવો. ઘરના બધા કામ મારા માથે હતા. મને ક્યારે આ કામોથી કોઈ તકલીફ નહોતી, કારણ કે માએ મને ઘરના બધા કામ શીખવ્યા હતા. પરંતુ લગ્ન પછી સંતાનની ઈચ્છા થવી એ સ્વાભાવિક વાત છે અને મને પણ એ જ ઈચ્છા હતી. પણ નિલેશ હંમેશા મને હિંમત આપતો કે હું વગર કારણે મારું મન નાનું કરી રહી છું. હું જાણતી હતી કે ઘરની એકલતા મને કોરી ખાતી હતી, કારણ કે નિલેશ તો વહેલો તૈયાર થઈને કામ પર ચાલ્યો જતો હતો. જો ક્યારેય તેની બહેનો આવતી તો ઘરમાં દિવાળી જેવું વાતાવરણ થઈ જતું, કારણ કે હંમેશા તેમના આવા પર જ સારું ખાવાનું બનતું હતું. પણ મને તેનાથી વધુ ખુશી એ વાતની થતી કે શાંત ઘરમાં નિલેશની બહેનોના બાળકોના અવાજથી મારું મન પરાવાયેલું રહેતું અને હું ખુશી ખુશી દોડીને તેમના બધા કામ જાતે કરતી. તેમના આવા પર જ નિલેશ દિલ ખોલીને પૈસા ખર્ચતો હતો. મને તો ક્યારે ખબર પણ નહોતી પડી કે તે કેટલું કમાય છે, કે મેં ક્યારેય તેને પૂછ્યું પણ નહોતું. મને તો જે પણ પૈસા મળતા તે નિલેશની માં જ આપતી હતી. તેમ છતાં હું તેની સાથે ખુશ હતી, કારણ કે તેના ઘરમાં મારે પિતાજી જેવા મેળા સાંભળવા પડતા નહોતા. બસ આ ઘરનું કામ વધારે હતું જે મારે એકલીએ કરવું પડતું હતું. ભલે મારી તબિયત સાથ આપે કે ના આપે, કામ બધું મારે એકલીએ જ કરવાનું રહેતું હતું. નિલેશ વધારે વાતો ન કરતો હતો, પણ તે ઘણો સારો હતો. તે જ્યારે સાંજે થાક્યો પાક્યો આવતો ત્યારે ચૂપચાપ જમી લેતો અને પછી ક્યારેક મારી સાથે બેસીને થોડી વાતો કરી લેતો. મારા માટે એ બધું સાવ નવું હતું. તેની બોલવાની રીત, તેની મયાળુ નજર, કુલ મળીને તે મને ખૂબ પ્રેમ કરતો હતો અને ખૂબ જ માનથી વર્તતો હતો. પિતાજીએ તો ક્યારેય માને આટલી ઇજ્જત નહોતી આપી, એટલે મારા માટે એ એક નવો અહેસાસ હતો. હું તેનો સાથ મેળવીને દરેક દુઃખ ભૂલી જતી. તે મારું ધ્યાન રાખતો, પણ તેની માની સામે બહુ દેખાડો નહોતો કરતો. મારા દિલમાં તેના માટે માન અને પ્રેમ વધવા લાગ્યા હતા. મને લાગ્યું હતું કે કદાચ મારી કસોટી પૂરી થઈ ગઈ છે અને હું એક ખુશહાલ જિંદગીની શરૂઆત કરી ચૂકી છું. પણ જ્યારે મારા લગ્નને 2 વર્ષ વીતી ગયા ત્યારે મારા દિલમાં સંતાનની ઈચ્છા વધવા લાગી, કારણ કે તે સમયે મારી ઉંમરની ઘણી પરણિત છોકરીઓના ખોળા ભરાઈ ચૂક્યા હતા અને તેઓ એક સારી જિંદગી જીવી રહી હતી. મેં મારી સંતાનની ઈચ્છા નિલેશ સામે વ્યક્ત કરી તો તે મને સમજાવવા લાગ્યો કે હજુ આપણા લગ્નને બહુ સમય થયો નથી, એટલે મારે ચિંતા ન કરવી જોઈએ. પણ મને અજીબ ખાલીપો અનુભવાતો હતો. હું પણ ઈચ્છતી હતી કે મારા નાના અમથા ઘરમાં કોઈ નાનો મહેમાન આવે, જેથી મને પણ કોઈ વ્યસ્તતા મળી રહે. હું જાણતી હતી કે હું થોડી વધારે પડતી અધીરી થઈ રહી હતી, કારણ કે મેં સાંભળ્યું હતું કે ઘણીવાર લગ્નના 10-12 વર્ષ પછી પણ ભગવાન સંતાન જેવી ઉપહાર આપે છે. પણ મારામાં હવે રાહ જોવાની હિંમત રહી નહોતી, કારણ કે હું જ્યારે પણ મારી નણંદોને તેમના બાળકો સાથે હસતા રમતા જોતી ત્યારે મારી મમતા પણ જાગી જતી. મેં નિલેશ સાથે જીદ કરીને તેને ડોક્ટર પાસે જવા માટે મનાવ્યો કે આખરે મારે હજુ કેટલી રાહ જોવી જોઈએ. મને એ વાત સમજાતી નહોતી કે આખરે નિલેશ મારી વાત માનતો કેમ નહોતો. આખરે ડોક્ટર પાસે જવામાં વાંધો જ શું હતો? પણ જ્યારે તે માંડ માન્યો ત્યારે પણ તે પોતે મારી સાથે આવવા તૈયાર નહોતો થયો. ઉલટાનું તે મને કહેવા લાગ્યો કે હું તેની માં અથવા તેની બહેન સાથે ડોક્ટર પાસે જતી રહું. જ્યારે મેં મારી નણંદો સાથે આ બાબતે વાત કરી ત્યારે તેઓ પણ કહેવા લાગી કે તેમનો ભાઈ સાચું જ તો કહી રહ્યો હતો. ભલા સ્ત્રીઓના કામમાં પુરુષ શું કામ ડોક્ટરોના ચક્કર કાપતો ફરે? મને મારી નણંદોની કોઈ વાત સમજાતી નહોતી. કદાચ મારી માએ મને દુનિયાની અને લોકોની ચાલાકીઓ વિશે કંઈક જણાવ્યું જ નહોતું, એટલે મને એ બધું જ યોગ લાગતું હતું જે મારી સાસુ અને નણંદો કહેતી હતી. મારા ઘણું બોલ્યા પછી આખરે મારી સાસુ
મને કોઈ ડોક્ટર પાસે લઈ જવાની બદલે વિસ્તારની એક દાઈ પાસે લઈ ગઈ. તે દાઈએ મારું આખું ચેકઅપ કર્યું અને પછી મારી સાસુને કહેવા લાગી કે બધું બરાબર છે, બસ મારી રાહ જોવી જોઈએ. પણ હું આખરે કેટલી રાહ જોઉં? મારા લગ્નને 3 વર્ષ તો થઈ ગયા હતા, પણ મારી સાસુ હજી પણ મારાથી ખુશ હતી. ઉલટું તે વારંવાર મને એવું જ કહેતી કે દીકરી, થોડી રાહ જોઈ લે, ભગવાન તને તારું સંતાન પણ આપી દેશે. અને તને આટલી ઉતાવળ શું છે? તારી નણંદોને પણ તો બાળકો છે, એ પણ તારા પોતાના જ બાળકો છે. જ્યારે તારા પર તારી સાસુ કે તારી નણંદો તરફથી કોઈ દબાણ નથી, તો પછી તને આટલી ઉતાવળ શું કામ છે? ના તો મેં તને ક્યારે વાંજળી હોવાનો મેળો માર્યો છે, ના તારી નણંદોએ. તેમની વાત પણ સાચી જ હતી, કારણ કે તેમણે ક્યારે મારી પાસે એ વાતની ફરિયાદ નહોતી કરી કે મેં તેમને સંતાનની ખુશખબરી કેમ નથી આપી. ઉલટું નિલેશની માં અને તેની બહેનો તો મારું ખૂબ ધ્યાન રાખતી હતી. એ જ કારણ હતું કે મને પણ મારી નણંદોના બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ જ્યારે પણ મારા ઘરે આવતા, હું તેમની ફરમાઈશ મુજબની વાનગીઓ હોશે હોશે બનાવતી અને નિલેશ પણ તેની બહેનોના બાળકો માટે ઢગલાબંધ રમકડા લઈને આવતો. નિલેશ જે રીતે તેની બહેનોના બાળકનું ધ્યાન રાખતો હતો, તે જોઈને ભલે તેઓ મને આશીર્વાદ આપે કે ના આપે, પણ મને ખુશી મળતી હતી. હું મારા ઘરમાં દરેક રીતે ખુશ હતી, પણ સંતાનની ખોટને હું બીજી કોઈ ખુશીથી કેવી રીતે પૂરી કરી શકું? હું મારી મા સાથે જ્યારે પણ આ વિશે વાત કરતી, ત્યારે તે પણ મને એમ જ કહેતી કે આખરે તને ઉતાવળ શેની છે? તું તો એ વાતનો આભાર મનાવ કે તને સાસરું સારું મળ્યું છે. ત્યાં તને કોઈ સંતાન ન હોવાનો મેળો નથી મારતું કે ન તારા પર બીજી કોઈ વાતની તકલીફ છે, એટલે વધારે અધીરી ના થા. આ સાંભળીને હું શાંત થઈ જતી કે મારા સાસરિયાઓ મારાથી ખુશ હતા. ત્યાં જ એક દિવસ અચાનક મારી તબિયત એટલી હદે બગડી કે ચક્કર ખાઈને પડી ગઈ. જ્યારે મારી સાસુએ જોયું કે હું જમીન પર પડી છું, ત્યારે તરત જ મને ઉઠાવીને વિસ્તારની એ જ દાઈ પાસે લઈ ગઈ. તે બંને અંદર અંદર શું વાતો કરતી રહી તે ખબર નહીં, પણ પછી મારી સાસુ ખૂબ ચિંતામાં હોય તે મારી પાસે આવી અને કહેવા લાગી કે દાઈ કહે છે કે તારા ગર્ભાશયમાં કદાચ કોઈ ઇન્ફેક્શન થઈ ગયું છે, એટલે જ તને હજી સુધી કોઈ ખુશી નથી મળી. પણ તું ચિંતા ના કર, આ દાઈને ઘણો અનુભવ છે અને તું જોજે તે હમણાં બધું બરાબર કરી દે છે. મને મારી સાસુ પર પૂરો વિશ્વાસ હતો, એટલે મેં તેમની વાત માની લીધી. તે દાઈએ મને બેહોશ કરીને મારું એ ઇન્ફેક્શન ખતમ કરી દીધું. મારી સાસુ મારું બિલકુલ પોતાની દીકરીઓની જેમ જ ધ્યાન રાખતી હતી. ત્યાર પછી મારી તબિયત થોડી ભારે રહેવા લાગી, એટલે હું થોડા દિવસ માટે મારી માના ઘરે જતી રહી, કારણ કે મારું મન તેમના વગર ઉદાસ હતું. પણ ત્યાં જઈને મને ખબર પડી કે હું ગર્ભવતી હતી. મને સમજાયું કે મારી તબિયતમાં જે ચીડિયાપણું આવ્યું હતું તે બીજું કંઈ નહીં, પણ આ જ કારણ હતું. આખરે લગ્નના 6 વર્ષ પછી મારા ભગવાને મારી ધીરજ ગમી ગઈ હતી અને તેણે મારો ખોળો ભરી દીધો હતો. જ્યારે મેં માને જણાવ્યું કે મારી તબિયત ખરાબ રહેવા લાગી છે, તો તે મારી હાલત જોઈને જ સમજી ગઈ હતી કે હું પ્રેગ્નેન્ટ છું. છતાં પણ ખાતરી કરવા માટે તે મને એક નાના ક્લિનિક પર લઈ ગઈ, જ્યાં લેડી ડોક્ટરે મારું ચેકઅપ કરીને પાકી ખાતરી આપી કે હું 1 મહિનાની પ્રેગ્નેન્ટ હતી. આ સમાચાર સાંભળીને તો મારા પગ જમીન પર ટકતા નહોતા. મને એવું લાગતું હતું જાણે દુનિયાભરની ખુશીઓ મારી જોડીમાં આવી ગઈ હોય. કદાચ મા બનવાની ખુશીનો અહેસાસ જ એવો હોય છે. હું વહેલી તકે આ ખુશખબરી વિશે નિલેશને પણ જણાવવા માંગતી હતી, જેથી તે મારી પાસે આવી જાય અને હું તેના ચહેરાની ખુશી જોઈ શકું. હું ઈચ્છતી હતી કે નિલેશને મારી સામે બેસાડીને પોતે જ એ ખુશખબરી સંભળાવું. એટલે માએ જ નિલેશને ફોન કરીને બોલાવ્યો કે સુલોચનાની તબિયત વધારે ખરાબ છે અને તે તને મળવા માંગે છે. મારો પતિ બિચારો મારી તબિયતનું સાંભળીને
દોડતો મારી પાસે આવ્યો અને મારા ચહેરાની લાલીએ જ કદાચ તેને કહી દીધું હતું કે તે બાપ બનવાનો છે. ત્યારે મેં નિલેશના ચહેરા પર લગ્નના 6 વર્ષ પછી પહેલી વાર આટલી બધી ખુશી જોઈ હતી. તેનાથી પણ કદાચ એ ખુશી સંભાળી શકાતી નહોતી. તે દિવસે તે આખો દિવસ મારી પાસે હતો. તે વખતે તેને પોતાની દુકાનની કોઈ ચિંતા નહોતી. ઉલટું તો તે તો મારા લાડકોડ એવી રીતે ઉઠાવી રહ્યો હતો જાણે હું તેને કોઈ બહુ મોટો ખજાનો આપવાની હોઉં. તે મારી આજુબાજુ ફરતો રહ્યો અને વારંવાર માં અને મારી બહેનોને કહેતો હતો કે તેઓ મારું સરખી રીતે ધ્યાન રાખે. તેને તો કંઈક સમજાતું જ નહોતું કે તે આ ખુશીની પળમાં શું કરે. જલ્દી જ મારી સાસુ અને નણંદોને પણ આ વિશે ખબર પડી ગઈ એટલે તેઓ પણ દોડતી મારી પાસે આવી ગઈ હતી. મને એવું લાગ્યું જાણે મારી સાસુ આ સમાચાર સાંભળીને થોડી હેરાન થઈ હતી, પણ મેં તેને મારો ભ્રમ માન્યો અને એવું વિચારવા લાગી કે તેમનું હેરાન થવું સ્વાભાવિક જ હતું. આખરે ભગવાને મને 6 વર્ષ પછી આટલી મોટી ખુશી જે આપી હતી. બધા જ બહુ ખુશ હતા. મારી મા એ મને 1 અઠવાડિયું વધુ તેની પાસે રાખી લીધી કારણ કે તે પણ પહેલી વાર નાની બનવાની હતી. નિલેશને પણ ભલા શું વાંધો હોઈ શકે. ઉલટું તે તો ઈચ્છતો હતો કે હું જેટલો વધારે આરામ કરું તેટલું સારું, જેથી ફરીથી કોઈ બેદરકારીને કારણે હું મારું બાળક ખોઈ ન બેસું. જ્યારે હું મારા સાસરે પાછી ગઈ ત્યારે મારી સાસુ પહેલાની જેમ જ મારી દેખરેખ રાખવા લાગી. મારી નણંદો પણ આવીને પૂછતી રહેતી. મને એવું લાગી રહ્યું હતું જાણે બધું જ બરાબર હતું. હું તો જાણે દરેક પળ ગણીને વિતાવી રહી હતી. મને મારા બાળકની ખૂબ જ આતુરતાથી રાહ હતી. ત્યારે જ મારી સાસુએ મને ઘણા એવા કામો સોંપવાનું શરૂ કર્યું હતું જે કરવાથી કદાચ હું ઓપરેશનથી બચી શકતી હતી. તે મને વારંવાર સમજાવતી હતી કે હું મોટા ભાગના કામ બેસીને કરું જેથી ઓપરેશનથી બચી શકાય અને બાળક પણ સ્વસ્થ હોય. હું ખુશ હતી કે મારી સાસુને મારો ખ્યાલ હતો એટલે હું તેમની દરેક વાત માનતી ગઈ. તેમની કોશિશ હતી કે હું ઓપરેશનથી બચી જાઉં એટલે તે મને ઘણું સમજાવતી રહેતી. પણ ખબર નહીં કેમ મારા દિલમાં જાણે એક ભ્રમ બેસી ગયો હતો કે મારી સાસુ મારા મા બનવાના સમાચાર સાંભળીને બહુ ખુશ નહોતી. પણ મેં ફરી એકવાર એ ભ્રમને એવું વિચારીને ખોટો પાડ્યો કે તે આખો દિવસ મારી ચિંતામાં લાગેલી રહેતી હતી. મારી તબિયતને કારણે ઘરના કામની જવાબદારી પણ તેમના પર આવી ગઈ હતી. તો કદાચ થાકને કારણે જ આવા વિચારો મારા મગજમાં આવી રહ્યા હતા. બાકી તે તો પોતાની રીતે મારું પૂરેપૂરું ધ્યાન રાખી રહી હતી. નિલેશ પણ ખૂબ જ ખુશ હતો અને તે દર અઠવાડિયે મને હોસ્પિટલ લઈ જતો હતો કારણ કે મેં જ તેને કહ્યું હતું કે મારે હવે કોઈ મોટી હોસ્પિટલમાં જવું હતું. જ્યારથી મેં તેને બાપ બનવાની ખુશખબરી સંભળાવી હતી તે મારી દરેક વાત માનતો હતો. તે મને દર અઠવાડિયે હોસ્પિટલ લઈ જતો જ્યાં મારે ઘણી વાર બેસીને મારા વારાની રાહ જોવી પડતી હતી. પણ મને ખુશી હતી કે હું શહેરની મોટી હોસ્પિટલમાં કોઈ મોટા ડોક્ટર પાસે જઈ રહી હતી અને હવે બધું બરાબર હતું. મને લાગતું હતું કે સમય જાણે થંભી ગયો હતો કારણ કે સમય ખૂબ જ ધીમેથી પસાર થઈ રહ્યો હતો. કદાચ તેનું કારણ એ હતું કે હું મારા આવનારા બાળકની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી. હું એક દિવસ ગણીને વિતાવી રહી હતી. મારી નણંદો મને વારંવાર પૂછતી કે છોકરો આવશે કે છોકરી, અથવા મારી શું ઈચ્છા છે, હું શું ઈચ્છું છું. પણ હું દરેક વખતે તેમને એક જ જવાબ આપતી કે હું તો બસ મારા ભગવાન પાસે એક સ્વસ્થ સંતાન માંગુ છું, પછી ભલે તે છોકરો આપે કે છોકરી. કારણ કે હવે હું બસ એ જ ઈચ્છતી હતી કે મારો ખોળો ભરાઈ જાય. 6 વર્ષ સુધી હું જે રીતે સંતાન સુખ માટે તડપી હતી તે કાં તો હું જાણતી હતી અથવા મારો ભગવાન. એટલે મને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે હવે મારા ખોળામાં દીકરો આવશે કે દીકરી. મારા માટે તો એટલું જ ઘણું હતું કે થોડા મહિનાઓ પછી એક નાનકડું અસ્તિત્વ મારા જીવનમાં આવવાનું હતું જેના આવ્યા પછી હું પૂર્ણ થઈ જઈશ અને મારો
તથા નિલેશનો સંબંધ પણ વધુ મજબૂત બની જશે. જ્યારે મારી સાસુને ખબર પડી કે હું તે દાઈ પાસે જવાને બદલે શહેરની મોટી હોસ્પિટલમાં કોઈ ડોક્ટર પાસે જઈ રહી છું, ત્યારે તેઓ સખત નારાજ થઈ ગયા હતા. તેઓ મને કહેવા લાગ્યા કે શું મને તેમના પર વિશ્વાસ નહોતો કે હું શહેરના ડોક્ટર પાસે જઈ રહી હતી. તે વખતે તેઓ મારા પર બહુ ગુસ્સે થયા હતા કે મારી બંને નણંદોના બાળકો પણ એ જ દાઈને ત્યાં થયા હતા. તો પછી મારે એવી તો શું મજબૂરી હતી કે હું તેને છોડીને શહેરની મોટી હોસ્પિટલ જઈ રહી હતી. મને આ વાત પર ખૂબ શરમ અનુભવાઈ. ત્યારે જ મેં તેમની વાત માની લીધી કે જ્યારે બાળક આવવાનો સમય થશે ત્યારે હું ચોક્કસ એ જ દાઈ પાસે જઈશ. હવે ભલા મને કોઈ વાતનો ડર હતો? મારા ખોળામાં ખુશી તો આવી જ ગઈ હતી, જે બહુ જલ્દી દુનિયામાં આવવાની હતી. એટલે મેં મારી સાસુને મનાવી લીધા કે તેઓ મારાથી નારાજ ન થાય અને મારી ચૂક માફ કરી દે. મેં તેમને વચન આપ્યું હતું કે આ બાળકની સુવાવડે દાઈને ત્યાં જ થશે અને હું શહેરની હોસ્પિટલ નહીં જાઉં. મેં મારી સાસુની વાત માની લીધી, કારણ કે તેઓ મારી માં સમાન જ તો હતા. હું તો પહેલા જ તેમની વાત ના માનીને ખૂબ શરમજનક અનુભવી રહી હતી. એટલે હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગતી હતી. જ્યારે સમય પૂરો થયો ત્યારે મારી સાસુ મને લઈને એ જ દાઈ પાસે ગયા. તે દાઈએ ખૂબ જ હેરાન થઈને મારી તરફ જોયું હતું. મારી સાસુએ ખબર નહીં તેને શું કહ્યું હતું, પણ તે વખતે મારી હાલત એવી નહોતી હું તે બંનેની વાતો પર બહુ ધ્યાન આપી શકું. મને તો બસ એ જ ઉતાવળ હતી કે મારું બાળક જલ્દી મારી પાસે આવી જાય. તે દાઈ ખરેખર અનુભવી સ્ત્રી હતી, જેના હાથે મેં એક સ્વસ્થ દીકરાને ઓપરેશન વગર જન્મ આપ્યો. મારા દીકરાને મેળવીને મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. મારી સાસુ પણ ખૂબ ખુશ હતા કે મેં દીકરાને જન્મ આપ્યો હતો. તેમણે પણ મને સ્પષ્ટ કહી દીધું હતું કે દીકરી હોય કે દીકરો, તેમના માટે બંને સમાન છે. મને લાગતું હતું કે કદાચ હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી હતી જેને માં જેવી સાસુ મળી હતી. પણ તે સમય સુધી હું હકીકતથી બિલકુલ અજાણ હતી અને કદાચ મને આ હકીકત વિશે ક્યારેય ખબર જ ન પડત જો દીકરો જન્મના 1 અઠવાડિયા પછી મારા પેટમાં દુખાવો ઉપડ્યો ન હોત અને મારે ફરી એકવાર તે દાઈ પાસે જવું ન પડ્યું હોત. જ્યારે મારી સાસુ ફરી એકવાર મને તે દાઈ પાસે લઈ ગયા ત્યારે તે દાઈ મારું ચેકઅપ કરવા લાગી. મેં અનુભવ્યું કે મારું ચેકઅપ કરતા જ તેના ચહેરાનો રંગ એકદમ લાલ થઈ ગયો હતો. તે કહેવા લાગી કે બાળક જન્મ્યા પછી મારા પેટમાં કંઈક ઇન્ફેક્શન અને ગંદકી રહી ગઈ હતી, જેને સાફ કરવા માટે કદાચ હવે ઓપરેશન કરવું પડશે. મારી સાસુએ એક બાજુ લઈને દાઈને સાથે વાત કરી અને પછી મારી સાસુ પોતે જ ઓપરેશન માટે રાજી પણ થઈ ગયા. હું હેરાન હતી કે મારી સાસુ જે પહેલા ઈચ્છતા હતા કે મારું ઓપરેશન ના થાય અને હું ઓપરેશન વગર જ બાળકને જન્મ આપું, તો હવે અચાનક તેઓ મારા ઓપરેશન માટે રાજી કેમ થઈ ગયા? પણ હું એમ વિચારીને શાંત રહી કે તેમને મારી ચિંતા હતી, એટલે તેમને જ ખબર હોય કે મારા માટે શું સારું હતું અને શું નહીં. વળી મારી સાસુએ તો દુનિયા જ જોઈ હતી. તેઓ એક સમજદાર સ્ત્રી હતા, એટલે મેં તેમની વાત માની લીધી. પણ તે દાઈએ કહ્યું હતું કે ઓપરેશન 3 દિવસ પછી થશે, એટલે હું 3 દિવસ ઘરે આરામ કરું. તેણે મને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું હતું, જેથી હું જેટલો વધુ આરામ કરું તેટલી જ મને વધુ સરળતા રહે. જ્યારે મેં નિલેશને આ વિશે જણાવ્યું કે દાઈએ શું કહ્યું છે, ત્યારે નિલેશ પણ આ વાત પર ખૂબ હેરાન થયો કે જ્યારે બાળક ઓપરેશન વગર થઈ શકે તો પછી એ ગંદકી ઓપરેશન વગર સાફ કેમ ન થઈ શકે. ત્યારે પહેલી વાર નિલેશે જ કહ્યું હતું કે તેમને શહેરની હોસ્પિટલમાં મોટા ડોક્ટર પાસે લઈ જશે, જેથી જો ઓપરેશન કરાવવું જ હોય તો શહેરની હોસ્પિટલમાંથી કરાવીએ, કારણ કે દાઈ પાસે તો ઓપરેશનની વધુ સુવિધાઓ પણ નહીં હોય. નિલેશ તો પહેલાથી જ મારું તે દાઈ પાસે જવાના વિરુદ્ધમાં હતો, કારણ કે તેને લાગતું હતું કે તે દાઈ જૂના જમાનાની છે
તો તેને નવા જમાનાની સમસ્યાઓ વિશે શું જાણકારી હોય. મેં નિલેશને બધું કહી દીધું કે જો હું શહેરની હોસ્પિટલ જઈશ તો તેની માં મારાથી નારાજ થઈ જશે. પણ નિલેશે કહ્યું હતું કે હોસ્પિટલ જવું એ આપણા બંને વચ્ચે એક રહસ્ય રહેશે અને તે પોતાની માને આ વિશે કંઈક નહીં જણાવે. જ્યારે બધું પતી જશે ત્યારે તે પોતે જ પોતાની માને સંભાળી લેશે. એટલે હું પણ શાંત થઈ ગઈ. દાઈએ મને 3 દિવસનો સમય આપ્યો હતો, પણ 1 દિવસ પછી જ નિલેશે તેની મા પાસે બહાનું કાઢ્યું અને મને લઈને શહેરની હોસ્પિટલ ચાલ્યો ગયો. જ્યારે નિલેશે ડોક્ટર સાથે વાત કરી અને તેને એ બધું જણાવ્યું જે દાઈએ કહ્યું હતું, ત્યારે ડોક્ટરે મારું સંપૂર્ણ ચેકઅપ કર્યું અને તે મારું ચેકઅપ કર્યા પછી હેરાન રહી ગયા કે આખરે હું કયા અનાળી ડોક્ટર પાસે જઈ રહી હતી. ત્યારે નિલેશને લાગ્યું કે કદાચ આ જ તક હતી કે તે તેની માને જણાવી શકે કે તે દાઈ એક અનાળી સ્ત્રી હતી. એટલે જ તે જ વખતે તે પોતાની માને પણ હોસ્પિટલ લઈ આવ્યો. હોસ્પિટલ આવતા જ મારી સાસુએ મને ગુસ્સાથી જોયું કે મેં તેમની વાત કેમ નહોતી માની અને ફરી એકવાર શહેરની હોસ્પિટલ કેમ આવી ગઈ હતી. પણ નિલેશે બધું સંભાળી લીધું. ડોક્ટરે ખાતરી આપી હતી કે તેઓ મારું એક નાનું ઓપરેશન કરશે જેથી મારા પેટમાં રહેલી ગંદકી સાફ કરી શકાય. પણ ડોક્ટરના ચહેરાના હાવભાવથી મને લાગતું હતું જાણે ક્યાંક કંઈક તો ગરબડ જરૂર હતી. જ્યારે મારું ઓપરેશન થયું ત્યારે મેં જોયું કે મારી સાસુ નર્સ સાથે ખબર નહીં શું કહી રહ્યા હતા. પણ મને હોશમાં આપતા જોઈને મારી સાસુ જલ્દીથી રૂમની બહાર નીકળી ગયા. તે વખતે પણ મને એવું જ લાગ્યું કે કદાચ મારી સાસુ મારી ચિંતામાં હતા અને નર્સને કહી રહ્યા હતા કે તે મારું ધ્યાન રાખે. પણ મારા પગ નીચેથી જમીન તો ત્યારે સરકી ગઈ જ્યારે નર્સે તે બધા ડોક્યુમેન્ટ્સ મને આપ્યા. આ ડોક્યુમેન્ટ્સ પર સ્પષ્ટ લખેલું હતું કે પહેલા પણ હું એકવાર પ્રેગ્નન્ટ થઈ હતી, પણ ત્યારે મારું એક નાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મારું બાળક પડાવી દેવામાં આવ્યું હતું. અને એટલું જ નહીં, પણ એવી કોશિશ કરવામાં આવી હતી કે હું ક્યારેય માં ન બની શકું. પહેલા તો મને કંઈક સમજાયું નહીં, પણ જ્યારે મને તે દાઈનું ઓપરેશન યાદ આવ્યું ત્યારે મને આખી વાત સમજાવવા લાગી કે આખરે મારી સાસુ મને તે દાઈ પાસે લઈ જવા માટે જીદ કેમ કરતા રહેતા હતા. તે વખતે મને બધું જ સમજાવવા લાગ્યું કે જ્યારે મારી તબિયત પહેલી વાર ખરાબ થઈ હતી ત્યારે કદાચ તે વખતે પણ હું ગર્ભવતી હતી, પણ મારી સાસુએ મારું બાળક પડાવી દેવા માટે મારું ઓપરેશન કરાવીને એવી કોશિશ કરી હતી કે હું ક્યારે માં ન બની શકું. પણ તે દાઈ તો અનાળી હતી. કદાચ એટલે તેનું એ ઓપરેશન પણ સફળ નહોતું થયું અને હું ફરી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. એટલે જ જ્યારે મારી સાસુએ મારા માં બનવાના સમાચાર સાંભળ્યા હતા ત્યારે તેઓ હેરાન રહી ગયા હતા અને તેણે વારંવાર મારી પાસે એ જીદ પણ એટલે જ કરી હતી કે હું એ દાઈ પાસે જ આ બાળકને જન્મ આપું જેથી કોઈ પણ રીતે તે ફરી એકવાર મારું બાળક પડાવી દે. પણ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. મારા બાળકને આ દુનિયામાં આવવું હતું. ભગવાને તેના નસીબમાં જિંદગી લખી હતી, એટલે જ તે અનાળી દાઈના હાથમાંથી બચી ગયું. પણ તેણે જે પહેલા મારું ઓપરેશન કર્યું હતું જેના કારણે મને સંતાન નહોતું થતું, તેમાં જ કદાચ કોઈ ખામી રહી ગઈ હતી અને મારા પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. એટલે જ તે ફરી એકવાર મારું ઓપરેશન કરીને પોતાની ભૂલ છુપાવવા માંગતી હતી. પરંતુ મેં નિલેશને બધું કહી દીધું હતું અને તે મને સમયસર શહેરની મોટી હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. શહેરની હોસ્પિટલના ડોક્ટરને મારું ચેકઅપ કરતા જ અંદાજો આવી ગયો હતો કે કોઈ અનાળીએ મારી સાથે કંઈ ખોટું કરવાની કોશિશ કરી હતી. એટલે જ તે ડોક્ટરને ખૂબ ગુસ્સો આવ્યો હતો કે આખરે હું કયા ડોક્ટર પાસે જઈ રહી હતી. મારી સાસુએ તો નર્સને પણ પૈસા આપીને તેનું મોઢું બંધ કરવાની કોશિશ કરી હતી, પણ તે નર્સ કદાચ કોઈ સારી સ્ત્રી હતી જેણે મને બધું જ જણાવી દીધું. મને તો હજી પણ વિશ્વાસ નહોતો આવતો કે મારી સાસુ જે મને આટલો પ્રેમ કરતી હતી, જે
મારી સગી માની જેમ મારું ધ્યાન રાખતી હતી, તે આખરે એવું કેમ ઈચ્છતી હતી કે હું તેના દીકરાના બાળકોની માં ન બની શકું? આ વાત મને સમજાતી જ નહોતી, પણ હવે બધું જ ખુલીને સામે આવી ગયું હતું. નિલેશ પણ બધું જાણી ગયું હતું, પરંતુ તેને એ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે આ બધું તેની પોતાની માએ કરાવ્યું હતું. તેને તો એમ જ લાગતું હતું કે આ તે દાઈની ભૂલ હતી. જ્યારે તે પોલીસને લઈને તે દાઈ પાસે પહોંચ્યો, ત્યારે દાઈએ રડતા રડતા બધું સત્ય કહી દીધું કે તેણે આ બધું નિલેશની માના કહેવા પર જ કર્યું હતું. આ ખુલાસો તો કદાચ નિલેશ માટે કોઈ પ્રલયથી ઓછો નહોતો. તે ભલા એ કેવી રીતે સહન કરી શકે કે તેની પોતાની માં તેના સાથે આટલો મોટો જુલમ કરી શકે? બધું સાંભળ્યા પછી નિલેશ પોતાની માં સામે ઊભો રહી ગયો અને તેમને સવાલ કરવા લાગ્યો કે આખરે તેમણે અમારી સાથે આવું કેમ કર્યું? પહેલા તો મારી સાસુ માન્યા જ નહીં કે તેઓ આવું કંઈ કરી શકે, પણ પછી તેઓ ચીસ પાડીને કહેવા લાગ્યા કે જો મારી વહુને બાળકો થઈ જાય તો પછી તું મારી દીકરીઓના બાળકોનું ધ્યાન કેવી રીતે રાખત? મારી દીકરીઓ મને વારંવાર એ જ કહેતી હતી કે માં, જો ભાઈના ઘરે પણ સંતાન થઈ ગયું તો તે આપણને તેના ઘરે આવવા પણ નહીં દે. ઉલટું પોતાના સંતાનના પ્રેમમાં તે આપણા બાળકોને પણ ભૂલી જ છે. એટલે હું લાચાર હતી, જેથી મારી દીકરીઓનું આ ઘરમાં આવું બંધ ન થાય, અને તું તારી બહેનોને અને તેમના બાળકોને એટલો જ પ્રેમ કરતો રહે જેવો લગ્ન પહેલા કરતો હતો. એટલે જ મેં આ બધું કર્યું. હું તો વિચારી પણ નથી શકતી કે એક માં આટલી નિર્દયી હોઈ શકે. મને તો ક્યારેય અંદાજો પણ નહોતો આવ્યો કે મારી સાસુના દિલમાં શું ચાલી રહ્યું હતું. તે ઈચ્છતી હતી કે હું બસ આખી જિંદગી તેની દીકરીઓની અને તેના ભાણેજોની જ સેવા કરતી રહું, અને મારો પોતાનો ખૂણો ક્યારેય ના ભરાય. કારણ કે તે પોતે પણ જાણતી હતી કે પોતાના સંતાન આગળ બીજાનું સંતાન ક્યારેય મોટું નથી હોતું. એટલે જ તો મારી સાસુએ મને કહ્યું હતું કે મારી નણંદોના બાળકો પણ મારા પોતાના જ બાળકો છે. આ બધી હકીકત સામે આવ્યા પછી નિલેશે મને એ જ મહિને એક અલગ નાનું ભાડાનું ઘર અપાવ્યું, જ્યાં હું અને નિલેશ મારી સાસુથી અલગ રહીએ છીએ. કારણ કે હવે તે નથી ઈચ્છતો કે હું અને તેની માં એક જ ઘરમાં રહીએ. મને મારી સાસુ પ્રત્યે નફરત તો નથી, પણ ખબર નહીં કેમ હવે મારું દિલ ઈચ્છે છે કે તેઓ ક્યારેય મારી સામે ન આવે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. આવી જ નવી અને રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.